તો મકર રાશિના જાતકો વિશે પણ જાણવાનો પ્રયત્ન કરીએ છીએ કે નવું વર્ષ તેમના માટે કેવું રહેશે, તેમનું પણ આર્થિક, સામાજિક, શારીરિક અને માનસિક સ્તર કેવું રહેશે, કેવા કેવા ચડાવ ઉતાર જોવા મળી શકે છે મકર રાશિના જાતકો માટે. તો કેતકીજી, મકર રાશિના જાતકો માટે પણ નવું વર્ષ કેવું રહેશે તે વિશે માર્ગદર્શન આપશો. ચોક્કસ મકર રાશિની વાત કરું તો એમાં આવશે ખ અને જ. આ વર્ષ તમારું ખૂબ સુંદર સારું છે. અત્યાર સુધી તમે જે પણ વિચાર્યું છે, જે કામની અંદર તમારે અટવાઈ ગયા હશો, એ કામ તમારા સ્ટાર્ટિંગ પીરિયડ એટલે કે નવા વર્ષની શરૂઆતમાં જ થાય તેવી શક્યતા છે. કામકાજનું બર્ડન રહેવાનું છે. જે પણ અમુક કામ એવા પણ છે કે જે તમે વિચાર્યા છે કદાચ ન પણ થાય, પણ ચિંતા ના કરતો. આ વર્ષ તમારું ખૂબ સુંદર સારું છે. તમે પોતે ખીલી ઉઠશો. આ વર્ષની અંદર તમે અત્યાર સુધી ક્યાંય સ્ટક એનર્જીમાં હતા એમાંથી તમે બહાર આવવાના છો, બિંદાસ લાઈફ જીવવાના છો. વર્ષના અંત સુધીમાં તમે એવા સરસ ઘડાઈ ચૂક્યા હશો કે તમે ખૂબ સુંદર સારું કામ કરી શકશો. અત્યાર સુધી જે પણ કરતા હતા, જે પણ થતું હતું એમાંથી તમે બહાર આવશો. ફાઇનાન્શિયલ લેવલની વાત કરું તો ખૂબ સુંદર સરસ મજાનું રહેવાનું છે. નવું કંઈક ક્રિએટિવ કામ કરવાના છો અને જે પણ કામ કરશો એમાં તમને સફળતા મળવાની છે. સો ઓવરઓલ આ વર્ષ તમારું ઓકે છે. હું 50-50 કહી શકું છું. કભી ખુશી કભી ગમ જેવું રહેશે, પણ હા, જે પણ કામ કરશો, જે પણ ખુશી મળશે એ ખુશી તમારી ખૂબ સુંદર અને સરસ મજાની રહેવાની છે.